રાજ્યમાં પાછલા 2 દિવસ એટલે કે શનિવાર અને રવિવાર ધોધમાર વરસાદ પડ્યો, પણ મેઘરાજાએ આજે સોમવાર એક દિવસની રાહત આપી બ્રેક મારી છે. પણ હવે ફરીથી આ વરસાદી વાદળો ગુજરાત પર વરસવા માટે તૈયાર થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રને તરબોળ કર્યા પછી હવે દક્ષિણમાંથી એન્ટ્રી લઈ અને ગુજરાતમાં બારે મેઘ ખાંગા કરવાની તૈયારી હોય એવું લાગી રહ્યું છે. ગુજરાત પર વાદળોનું આક્રમણ, દક્ષિણ અને સૌરાષ્ટ્રથી ચઢાઈ. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોહરામ મચાવી રહેલા વાદળોએ ફરી ગુજરાત તરફ ચઢાઈ શરૂ કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આકાશમાં ફરી કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા છે અને તેની અસર પણ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ વરસાદી વાદળો ગરજવાની સાથે વરસ્યા પણ ખરા. કૃષ્ણનગરી દ્વારકામાં જન્માષ્ટમીથી વરસાદ રોકાયો નથી. જાણે ઇન્દ્રદેવ કૃષ્ણનગરીને ડૂબાડવાની જીદે ચડ્યા હોય તેમ અવિરત વરસી રહ્યા છે. આજે જામેલા મેઘાવી માહોલથી દ્વારકાના એન્ટ્રી ગેટ એવા ઇસ્કોન ગેટ અને ભદ્રકાળી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. દ્વારકાની સાથે અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. જાફરાબાદના નાગેશ્રી, બલાણા, રોહિસા, હેમાળ સહિતના ગામડાઓમાં મેઘો મન મૂકીને વરસ્યો હતો. રાજુલા પંથકમાં પણ મેઘરાજાએ મહેરબાની દાખવી હતી. અમરેલી ખાંભા પંથકમાં પણ સતત ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. ખાંભા ગીરના કોદિયા, દીવાનના સરાકડિયા, દાઢિયાળા, ભાવડી સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો. અવિરત વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને વરસાદ પડી રહ્યો હતો. એમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મઘા નક્ષત્ર સારું ગણવામાં ખેડૂતો ગણાવી રહ્યા છે. ત્યારે વરસાદી માહોલ જાણતા કંઈક ને કંઈક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક વિસ્તારમાં ગઈકાલે ખાબકેલા વરસાદના પાણી હજુ ઓસર્યા નથી. રાજકોટના ધોરાજીમાં હજુ 2 દિવસ પહેલા ખાબકેલા વરસાદના પાણી ભરાયેલા છે. ફરણી રોડ વિસ્તાર નીચાણમાં હોવાથી આસપાસના વિસ્તારનું પાણી અહીં ભરાયું છે. આ વરસાદી પાણી ઘરોમાં ફરી વળતા ઘર વખરીનો દાટ પડી ગયો. વીઘાનું ખેતરનું જે પાણી આવે છે એનો અહીં ભરાવો થયો છે. તો મારી સરકાર દ્વારા અને સરકાર નગરપાલિકાને મારા ધોરાજી નગરપાલિકાને વિનંતી છે કે આ લોકોને જે ઘર વખરી પાણી ભરાઈ ગયા છે અને ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયા તો તાત્કાલિક આ નિકાલ કરવા મારી વિનંતી. ઘરની વકરી પલળી ગઈ, ઘઉં પલળી ગયા, ચોખા પલળી ગયા, ઘરમાં પાણી કરી ગયું. હવે એ દરમિયાનમાં કરવું શું અમારે? આ નીચા વિસ્તારમાં કોઈ ધ્યાન દેતું નથી, ગરીબ માણસોનું કોઈ ધ્યાન રાખતું નથી. તો એને શું રસ્તો શું લેવાનો, હું માર્ગ ગોતવો અમારે? રાતના છોકરા લઈને ક્યાં પારકા ગીરે જવાય છે? તો કેમાં ધ્યાન નથી દેતા? આ પાણી ભરાણા બધા ભોગલ ગટરોમાંથી પાછળના ખેતરોમાંથી ચારે કોરથી પાણી, નીચાણનું ઘર લ્યો એટલે બધા ઠેકાણે પાણી જ ભરાય છે. અમારે ક્યાં જાવું? અમારે આખી ગટરો ભોગલ ગટરો છલકાણી છે. બીજી બાજુ વરસાદના નવા રાઉન્ડથી હળવદનો બ્રાહ્મણી ડેમ 2 છલકાઈ ગયો છે. ડેમનો એક દરવાજો ખોલી પાણીનો નિકાલ કરતા નદીના પટમાં રહેલા 9 જેટલા ગામોને સાવચેત કરાયા છે. તો આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ કાળા ડિબાંગ વાદળોએ આક્રમણ કર્યું. સવારના સમયે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ટૂંકા વિરામ બાદ સુરત શહેરમાં ફરીથી વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે હવે સુરતના અનેક વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ છે તે દેખાઈ રહી છે. જોઈ શકાય છે કે અત્યારે આપણે રિંગ રોડ પર છે, જ્યાં ગાડી વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે વરસાદ વરસી રહ્યો છે. જોકે હાલ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ રોકાયો છે, પણ બ્રેક લાંબી નથી. હવામાન વિભાગે પહેલા જ ચેતવ્યા છે કે 19-20 ऑगस्ट भारेથી अतिभारे वरसाद पड़ी શકે છે. 19 और 20 के लिए हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है. 21-22 हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है. 23-24 गुजरात रीजन में हेवी रेनफॉल और येलो वार्निंग के साथ दिया गया है. और सौराष्ट्र कच्छ में 19 और 20 के लिए यहाँ भी हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है. और डे 4 21-22 के लिए हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ और 23-24 के लिए येलो वार्निंग हेवी रेनफॉल के लिए दिया गया है. તો ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી સપ્તાહ સાચવવું પડશે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદ પૂરની સ્થિતિ સર્જી શકે છે. તારીખ 20 સુધીમાં રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત લગભગ અરબ સાગરનો લો પ્રેશર
અને બંગાળની ઉપસાગરની સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રાજ્યના ભાગોમાં તારીખ 27 ઓગસ્ટ સુધીમાં રહેશે, જેમાં કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ તારીખ 20-21થી ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત આમ હાલ રાજ્યમાં ફરી મેઘાવી માહોલ જામવા લાગ્યો છે. આકાશી વાદળોએ હાલ મહારાષ્ટ્રમાં તબાહી બોલાવી છે. જો કે હવે આ વરસાદી વાદળો ગુજરાત પર મંડરાવા લાગ્યા છે, જે ટૂંક સમયમાં ગુજરાતને જળબંબાકાર કરશે. ત્યારે ગુજરાતવાસીઓએ સતર્ક અને સાવધાન રહેવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.